ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે બેગવાડા સ્ટેટ બેંક જવાના રસ્તે બેસી ગયેલ ગટરના ઢાંકણામાં કેટલાક વાહન ચાલકો ખાબક્યા. નાની મોટી ઇજાઓ સહિત કેટલાક વાહન ચાલકો જમીન પર પટકાયા હોવાના સમાચાર પ્રસિદ્ધ થતા નગરપાલિકા તાત્કાલિક ધોરણે ગટરના ઢાંકણા બેસાડ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળા અને તકલાદી ગટરના ઢાંકણા બેસાડતા ફરી તૂટીને ચકનાચૂર થઈ ગયા. ફરી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ડભોઈના કાજીવાડા મસ્જિદથી સ્ટેટ બેંક જવાના વિસ્તાર પાસે આવેલ મેઇન રોડ પર ગટરનું ઢાંકણું બેસી ગયું હોવાથી ગટરનું ઉભરાતું પાણી ભરાઈ ગયેલ હોય. અવરજવર કરતા વાહન ચાલકોને ખાડાનો આભાસ ન રહેતા બેસી ગયેલ ખાડામાં કેટલાક રિક્ષા ચાલકો, ટુ વ્હીલર, એક્ટિવા ચાલક અને અન્ય વાહન ચાલકો ખાબકતા બેસી ગયેલ ગટરને લઈને મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા ઢાંકણાનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવ્યું હતું, પરંતુ એક જ સપ્તાહમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેસાડેલા ગટરના ઢાંકણા તૂટીને ચકનાચૂર થઈ જતા રહીશો દ્વારા જણાવવામાં આવ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી અને ગુણવત્તા વગરના મટીરીયલ વાળું ગટર પરનું ઢાંકણું તૂટી જવાને કારણે ફરી એકવાર એ જ મુશ્કેલી વેઠવી પડી છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તૂટેલા ઢાંકણાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને વાહન ચાલકોને અનેક મુશ્કેલી પડે છે. ત્યારે નગરપાલિકા વહીવટી તંત્ર સજાગ થઈ મજબૂત અને ગુણવત્તાવાળું ગટર પરનું ઢાંકણું બેસાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ. અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.